વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે સુરતના ઉમરા પાર્ટી પ્લોટ પર આજે આદિવાસી સમાજ તરફથી એક વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રવાસી મજૂરો પર થતી અનેક સમસ્યાઓ પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી। સંમેલનમાં લગભગ 1000થી વધુ લોકોએ ભાગ લીધો હતો। કાર્યક્રમના મુખ્ય વક્તાઓએ શહેરમાં કામ કરતા પ્રવાસી મજૂરોને પડતી રહેઠાણ, સ્વાસ્થ્ય, શિક્ષણ અને મૂળભૂત સુવિધાઓની કમી જેવી સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો હતો। સંમેલનના અંતે એક મોટી રેલીનું આયોજન કરી સુરતના જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી। રેલીના સહભાગીઓએ કલેક્ટરને પ્રવાસી મજૂરોની સમસ્યા ઉકેલવા માટેનું આવેદનપત્ર સોંપ્યું હતું। આ માનવ અધિકાર દિવસના કાર્યક્રમમાં રાજસ્થાનના ધારાસભ્ય ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પ્રવાસી મજૂરોના અધિકારો માટે થતા આ પ્રયાસની પ્રશંસા કરતા કાયદેસર તેમનું રક્ષણ સુનિશ્ચિત કરવા પર બળ આપ્યું। સભાના આયોજકોએ જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સમાજના દૂરના વર્ગોની સમસ્યાઓ સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ છે। हाँ, मारू नाम जयेशभाई गामित है અને હું ડાંગ એકમ મજૂર અધિકાર મંચના સચિવ તરીકે કામ કરું છું। આજે તમે કઈ કલેક્ટરમાં શું આવેદન આપવા માટે આદિવાસી સમાજ સાથે જવાનું? અમે આજે માનવ અધિકાર દિવસ નિમિત્તે મજૂર અધિકાર મંચ અને આદિવાસી પરિવાર સાથે સુરત ઉપક્રમે જે કાર્યક્રમ કરી રહ્યા છે એમાં અમે અમારા બાંધકામ કામદારો, ઈટ ભઠ્ઠાના કામદારો અને ખાસ કરીને શેરડી કાપણીના કામદારોના મુદ્દાઓને લઈને આજે કલેક્ટર શ્રીને અમે આવેદન આપવા જવાના છે। અને અમારો ખાસ મેઇન મુદ્દો તો 2023થી જે શેરડી કાપણીના કામદારોનું લઘુત્તમ વેતન જે સરકારે 476 રૂપિયા જાહેર કર્યું છે એ લઘુત્તમ વેતન આજ દિન સુધી કામદારોને પૂરેપૂરું મળતું નથી। સુગર ફેક્ટરીઓ અને સરકાર એમની મિલીભગતથી આ કામદારોને ન્યાય ન આપે ત્યાં સુધી અમારી આ લડતને અમે વેગ આપીશું। અને સાથે આજે જે કાર્યક્રમ થઈ રહ્યો છે એના ઉપક્રમે અમને આદિવાસી પરિવારનો પણ અને પૂરા ભીલ પ્રદેશ રાજ્યનો પણ અમને સહકાર છે।